हाय मित्रों, केम छो? मजामां? तो मित्रों अत्यारे आपणे आई गया छे पीज रोड पर गीताजी ચોકડી जे આગળ અહીંયા આગળ તમે જુઓ તો યમુના ફરસાણ માર્ટ ખુલી ગયું છે। જે આપણા સંતરામ રોડ ઉપર હતું તો બહુ ભીડ હતી, તે ઉભરેની જગ્યાના અંદર પ્રોબ્લેમ થતી હતી, એ બધાનું નિરાકરણ લાવી દીધું છે પીજ રોડ ઉપર યમુના ફરસાણની અંદર। અંદર મનીષભાઈ છે, કાલે જ આનું ઓપનિંગ થયું છે અને આજે આપણે અહીંયા આવી ગયા છીએ। તો હવે આપણે અંદર જઈને જોઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। तो मित्रों આપણે લોકેશનની વાત કરીએ તો અહીંયા આગળ તમે જુઓ તો આ બાજુ આગળ જશો તો અહીંયા આગળ કલેક્ટર બંગલો આવશે। કલેક્ટર બંગલાથી જેવા તમે નડિયાદથી આ બાજુ આવો છો તો અહીંયા આગળ યમુના ફરસાણ તમને ગીતાજી ચોકડી પર રાઈટ સાઈડ જોવા મળી જશે। તો હવે આપણે અંદર જઈએ, જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। જો મિત્રો ભીડ તો જો બાકી વાહ વાહ। હવે આપણે એમ્બિયન્સની પહેલાં વાત કરી લઈએ તો એમ્બિયન્સ જુઓ અહીંયા આગળ બેસવા માટે મસ્ત મજાના અહીંયા આગળ તમે જુઓ तो टेबल्स ने पछी आगळ जो बेसवा माटे पण बहु मस्त जग्या छे। अहीं आगळ अहीं आगळ भीड़ अने अहीं आपणे भावपत्र पण बतावी दઈએ કે તમારા ફરાળી વાનગી જે છે અહીંયા આગળ તમે જોઈ શકતા છો। અને આ જે છે આમની જે રેગ્યુલર વસ્તુ જે છે એ આગળ બતાવી દઈએ। આ ભાવપત્ર છે આમનું। મિત્રો આપણે અંદર જઈશું જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર પણ આપણી સાથે જોડાઈ ગયા છે તો આપણે એમના વિશે પણ જાણીએ। તો સાહેબ તમારું નામ? हिमांशु। હિમાંશુભાઈ, તમે અહીંયા આગળ શું ખાવા માટે આવ્યા છો? હું ફરારી પેટીસ અને રેગ્યુલર પેટીસ અને સેવ ખમણી ખાવા આવ્યા હતા। અચ્છા, તો એનો ટેસ્ટ કેવો છે? એકદમ જોરદાર અને દરેક વખત આપણને એવું લાગે કે ટેસ્ટ મોમાં જ રહી જાય અને ખાખા જ કરીએ એવું લાગે। અચ્છા, આવા જે પીજ રોડ ઉપર જે નવી આ યુનિટ ખોલીને અહીંયા આગળ લાવી દીધું છે તો એના વિશે તમારું શું મંતવ્ય છે? બસ અહીંયા આ બાજુ કોઈ પણ ફરસાણની દુકાન દીપક ફરસાણ છોડીને કોઈ હતી નહીં બીજી પ્રોપર, તો એક અમને ઓપ્શન મળી ગયું પીજ રોડ ઉપર કે જેથી કરીને આ વસ્તુ અહીંયા મળી શકે। ઓકે, તો જે યુટ્યુબ ઉપર મારા સબસ્ક્રાઈબર જે આ વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? અહીંયા આવવું જ જોઈએ અને સંતરામમાં પણ એમની જે બીજી શાખા છે અને અહીંયા પણ એમની આ શાખા કરી છે, તો જે આ બાજુ રહેતા હોય એમને તો મારી ખાસ વિનંતી છે કે અહીંયા આવવું જ જોઈએ। અહીંનો ટેસ્ટ એક નંબર ટેસ્ટ છે। અચ્છા, ટેસ્ટની બાબતમાં આપણે 10 માંથી તમે કેટલું રેટિંગ આપશો? 10 આઉટ ઓફ 10। ઓકે, થેન્ક યુ। મનીષભાઈ, જય મહારાજ। જય મહારાજ। સૌથી પહેલા તમને કોંગ્રેચ્યુલેશન આ બીજા યુનિટ માટે। થેન્ક યુ સો મચ। એકચ્યુઅલી આ અમારું ચોથું યુનિટ છે। ચોથું યુનિટ છે, ઓકે। તો નડિયાદી પબ્લિકને અહીંયા કયું શું નવી વસ્તુઓ જોવા મળવાની છે? બસ નડિયાદમાં રેગ્યુલર આપણી જે મેઇન દુકાને બધી વસ્તુ જે મળે છે રાઈટ, એમાંની બધી જ આઈટમો અહીંયા ગરમ અને તાજી કમ્પ્લીટલી આખા દિવસ દરમિયાન સવારે 8:30 થી સાંજે 7 વાગ્યા સુધી મળી રહેશે। તો મિત્રો અહીંયા કે બીજા એમના કસ્ટમર આપણી સાથે જોડાઈ ગયા છે તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ। तो साहब તમારું નામ? कल्पित शर्मा। अच्छा शर्मा जी, तो आप यहाँ पे क्या क्या खाने के लिए आए हो? मैं यहाँ पे फराड़ी खाने आया हूँ। बेसिकली तो यहाँ पे क्या है कि ये जो खिचड़ी है साबूदाने की वो बहुत अच्छी लगती है, क्योंकि मैं बेसिकली अहमदाबाद से आता हूँ। अच्छा। और मैं आगरा से हूँ वैसे। अच्छा। हाँ, और यहाँ का जो चीज कॉर्न रोल है वो काफी फेमस है। अच्छा, जब भी आता हूँ चीज कॉर्न रोल तो ये टेस्ट करता ही हूँ, इसको ट्राई तो करता हूँ। और सेव खमड़ी है। और वैसे आगरा के हो तो जीप वैसे भी टेस्टी रहती है। हमारे यहाँ तो चटाका पटाका चलता ही है। अच्छा। और यहाँ पे क्या है कि टेस्ट वाइज काफी अच्छा है। अच्छा, अपने रेटिंग की बात करें तो आप 10 में से ये जो फूड है जो सारा उसको आप कितना रेटिंग? 10/10 ही दूंगा। 10/10 काफी अच्छा टेस्ट है। अच्छा। इनका जो पुराना है वहाँ पे भी मैंने खाया हुआ है। अच्छा। अभी नया ओपन हुआ है, यहाँ पे भी काफी अच्छा है, टेस्ट सेम ही है। तो वहाँ से तो बेटर यहाँ पे कि बैठने के लिए टेबल है और प्रीमियम फीलिंग भी आती है। सही है। यहाँ पे क्या कि बैठने का अच्छा है और थोड़ा स्पेस अच्छा है। वहाँ पे क्या कि स्पेस छोटा था तो मैं मेरे कलीग को बोलता ही था काफी टाइम कि यहाँ पे जब भी आते तो स्पेस थोड़ा कम पड़ता है। सही है, वो तो रोड पे भी था, थोड़ा काफी ट्रैफिक भी हो जाता था। यस। अच्छा, तो जो मेरे YouTube के चैनल के ऊपर आपका जो वीडियो देख रहे हैं उनको आप ये जगह के बारे में क्या कहना चाहोगे? मैं उनको यही बोलूंगा कि आप एक बार आओ और ट्राई करो, तो ये काफी वेस्ट है। क्योंकि मैं अहमदाबाद से आता हूँ तो अहमदाबाद में भी मैंने काफी जगह ट्राई किया हुआ है। और हमारा क्या कि फार्मा फील्ड में मार्केटिंग का काम है, तो हमने काफी जगह ट्राई किया। बट यहाँ पे नडियाद में अगर आप बात करो तो सबसे अच्छा है। फराड़ी में आपको खाना है ना, नाश्ता करना है हल्का, तो काफी अच्छा है, बेस्ट है। ओके, थैंक यू। तो मित्रों અહીંયા કે આપણા બીજા પણ કસ્ટમર આપણી સાથે જોડાઈ ગયા છે તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ। તો સાહેબ તમારું નામ? અર્પિત મિસ્ત્રી। અચ્છા સાહેબ, તમે અહીંયા આગળ શું ખાવા માટે આવ્યા છો? બસ આજે 11 છે તો ફરારી ખીચડી અને બફ વડા ખાવા આવ્યા છે। અચ્છા, તો ફરારી ખીચડી અને બફ વડાનો ટેસ્ટ કેવો છે? જોરદાર છે, વર્ષોથી એક જેવો જ છે। અચ્છા, અને યમુનાનું તો પહેલેથી નામ છે જ, જૂનું જાણીતું।
અને પીજ રોડ પર બી ચાલુ થઈ ગયું તો નજીક પડે. અચ્છા, અને આની જે પ્રાઇસ જે છે તો આની પ્રાઇસ શું છે કોઈ? આ પ્રાઇસ તો રીઝનેબલ છે, 340 રૂપિયા કિલો છે. ઓકે ઓકે. રીઝનેબલ છે. તો જે લોકો મારી યુટ્યુબના ચેનલ ઉપર જે મારા ફોલોવર જે છે એ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, હા. એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? બહુ સારી જગ્યા છે, રીઝનેબલ છે, અને ઘર જેવી વસ્તુ ખાવી હોય ઉપવાસમાં તો બેસ્ટ છે યમુના પીજ રોડ પર. અચ્છા, પીજ રોડ ઉપર આવી ગયા, એની પીજ રોડ ખુશી પર. પણ છે, રાઈટ? હા હા. અને રેટિંગની બાબતમાં આપણે વાત કરીએ તો 10 માંથી ટેસ્ટની બાબતમાં કેટલું રેટિંગ આપશો? 9 આપી દઈશ. ઓ- 10 માંથી 9. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ આપણે પણ આપણી ડીશ લઈ લીધી છે, જેના અંદર તમે જુઓ તો અહીંયા આગળ રજવાડી બટાકાવાળા જે છે એ છે, અહીંયા આગળ પંજાબી સમોસા, અહીંયા આગળ સુરતી સમોસા, અહીંયા આગળ આપણે બતાવી દઈએ. અને ઘણી વાર મારા 10 માંથી 9 જ હોય છે, પણ આ એવી જગ્યા છે જ્યાં આગળ હું 10 માંથી 10 આપીશ. તો મિત્રો આવા જ વિડીયો ફરીથી જોવા માટે મારી જે ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક અને બેલનું ઓપ્શન દબાવી દેજો. પ્લસ એક હાઈપનું એક તમે જ્યારે પણ લાઈક કરો છો ત્યારે હાઈપનું એક ઓપ્શન આવે છે, હાઈપનું ઓપ્શન દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ આવા વિડીયો સાથે ફરીથી, ત્યાં સુધી બાય, જય મહારાજ. તો મિત્રો અહીંયા અમને બીજા પણ કસ્ટમર અહીંયા આગળ જોડાઈ ગયા છે, તો આપણે એમના હિસાબે થોડું જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? મારું નામ ડૉક્ટર હર્ષજી શાહ અને પીજ રોડ પર જ મારું ક્લિનિક છે. અચ્છા. અને પીજ રોડ પર આ એક યમુના અને ફરસાની જૂની જાણીતી એક જે છે એ સંતરા મંદિર રોડ પર એની બ્રાન્ચ છે. બરાબર. અને અહીંયાનું આઉટલેટ ખૂબ સરસ છે, એકદમ ચોખ્ખું છે. અને એઝ યુઝ્યુઅલ તમે જાણો છો એની સુરતી પેટીસ છે, પથ્થરવેલી છે, સેવ ખમણી છે, બધું જ સારું જ આવે છે અને વિઝિટ કરવા જેવું છે, સારું. અચ્છા, તો સાહેબ જે યુટ્યુબ ઉપર મારા જે સબસ્ક્રાઈબર તમારી જે વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગો? જરૂરથી વિઝિટ કરજો એક વખત. આઉટલેટ ખૂબ સરસ બનાવ્યું છે અને મસ્ટ વિઝિટ પ્લેસ. અચ્છા, અને ટેસ્ટની બાબતમાં તમારો પર્સનલ એક્સપિરિયન્સ 10 માંથી તમે કેટલું રેટિંગ આપશો? 10 માંથી 10. ઓકે સર, થેન્ક યુ. તો મિત્રો આપણે લોકેશનની વાત કરીએ તો અહીંયા આગળ તમે જુઓ તો આ બાજુ આગળ જશો તો અહીંયા આગળ કલેક્ટર બંગલો આવશે. કલેક્ટર બંગલાથી જેવા તમે નડિયાદથી આ બાજુ આવો છો તો અહીંયા આગળ યમુના ફરસાણ તમને ગીતાજી ચોકડી પર રાઈટ સાઈડ જોવા મળી જશે. તો હવે આપણે અંદર જઈએ, જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. જો મિત્રો ભીડ તો જો બાકી વાહ વાહ. હવે આપણે એમ્બિયન્સની પહેલાં વાત કરી લઈએ તો એમ્બિયન્સ જુઓ અહીંયા આગળ બેસવા માટે મસ્ત મજાના અહીંયા આગળ તમે જુઓ તો ટેબલ્સ ને પછી અહીંયા આગળ જુઓ બેસવા માટે પણ બહુ મસ્ત જગ્યા છે અહીંયા આગળ. અહીંયા આગળ ભીડ અને અહીંયા આપણે ભાવપત્ર પણ એ બતાવી દઈએ કે તમારા ફરાળી વાનગી જે છે અહીંયા આગળ તમે જોઈ શકતા હશો. અને આ જે છે આમની જે રેગ્યુલર વસ્તુ જે છે એ આગળ